માસી કૃપા અલ્પેશજી ગાડી ચલાવો તો ખાસ અંબાજી જઈ પછી તમે દર્શન કરાવીએ અને હજુ તો અંબાજી પહોંચી એટલે વચ્ચે આપણે કન્ટિન્યુ તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર જોયું હશે કે કાજલબેન માહિરિયા અને અલ્પેશજી ઠાકોરે તમને બધાને ખબર જ છે કે પ્રેમ લગ્ન કરી લીધા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે કાજલબેન માહિરિયા અને અલ્પેશજી ઠાકોર અંબાજી ખાતે મિત્રો માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા હતા. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અંબાજી માતાના દર્શન કરીને આશીર્વાદ પણ બંને લોકોએ લીધા હતા. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ત્યાં મિત્રો કાજલબેન માહિરિયાએ એવું પણ કહ્યું હતું કે તમામે તમામ જેટલા મારા ચાહક મિત્રો છે એમને માતાજી મનોકામના પૂરી કરે એવી હું આશા રાખું છું. હા મિત્રો, તમે વિડીયોની અંદર જોયું છે કે કાજલબેન માહિરિયા અને અલ્પેશજી ઠાકોર અને સાથે સાથે એમના ફેમિલીના માણસો જે મિત્રો ગાડી લઈને અંબાજી માતાના દર્શન કરવા માટે ત્યાં આગળ ગયા હતા અને સાથે સાથે એક બ્લોગ પણ બનાવ્યો હતો. હા મિત્રો, તમને બધાને ખબર જ છે કે થોડાક સમય પહેલાં કાજલબેન માહિરિયા અને અલ્પેશજી ઠાકોર ઉપર અમુક માણસો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને અલ્પેશજી ઠાકોર અને કાજલબેન માહિરિયાની ગાડીને પણ મિત્રો તોડફોડ કરવામાં આવી હતી. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો થોડાક સમય પહેલાં કાજલબેન માહિરિયાનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હતો. અને એની અંદર મિત્રો કાજલબેન માહિરિયાએ ખુલ્લેઆમ એવું જણાવ્યું હતું કે મેં મારી મરજીથી અલ્પેશજી ઠાકોર સાથે લગ્ન કર્યા છે અને હું એમની જોડે રાજી ખુશી છું. ત્યારબાદ મિત્રો અચાનક જ હવે કાજલબેન માહિરિયા અને અલ્પેશજી ઠાકોર અંબાજી ખાતે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગયા હતા. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કાજલબેન માહિરિયાને લઈને એમના કરનાઓ દ્વારા મિત્રો બહુ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અને સાથે સાથે કાજલબેન માહિરિયાના મમ્મી દ્વારા મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે અમારી દીકરી અમારી મરજી વિના ભાગીને લગ્ન કર્યા છે. અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આ અલ્પેશજી ઠાકોર અમારા ઘરે 200 રૂપિયામાં કામ કરવા માટે આવતો હતો અને અમારી છોકરી કોઈ દિવસ એની સાથે લગ્ન ના કરે. તો મિત્રો તમે પણ જો અંબાજી માતાના દર્શન કરવા માટે અંબાજી ધામની અંદર ગયા હો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો.